નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એટલે કે સોલિડ સ્ટેટ. મિત્રો, આપણે 11 સાયન્સની અંદર પ્રવાહી અને વાયુ અવસ્થાનો અભ્યાસ કરેલો છે. હવે 12થની અંદર આપણે ઘન અવસ્થાનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર વાયુ અને પ્રવાહીની સાપેક્ષમાં પુષ્કળ પ્રમાણની અંદર ઘન પદાર્થને ઉપયોગમાં લઈએ છીએ. દરેક ઘન પદાર્થ તેના બંધારણ અને તેના બંધન બળો એટલે કે આકર્ષણ બળો જુદા જુદા પ્રકારના હોય છે. અને આ જુદા જુદા પ્રકારના આકર્ષણ બળ અને બંધારણના કારણે ઘણા બધા પ્રકારના આપણે ઘન પદાર્થોનો અભ્યાસ કરી શકીએ છીએ. ઘન પદાર્થોનો અભ્યાસ ઉચ્ચ તાપસહ, અતિવાહકો, ચુંબકીય પદાર્થો, બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થો, સર્જિકલ પ્રત્યારોપણ માટેના બાયો પદાર્થો વગેરે આપણે ઘન પદાર્થ દ્વારા બનાવી શકીએ છીએ. અને ખરેખર એ બધા ઘન પદાર્થ તરીકે અસ્તિત્વ દર્શાવે છે. ઘન પદાર્થની લાક્ષણિકતાઓ, વિવિધ પ્રકારના ઘન પદાર્થ, તેની સ્ફટિક રચના, એકમ કોષ વગેરે વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. તો મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 1 ઘન અવસ્થા વિશે સમજૂતી આપો. હવે આપણે ઘન પદાર્થથી ઘેરાયેલા છીએ. પાણી અને એટલે કે પ્રવાહી અને વાયુ કરતાં ઘન પદાર્થનો આપણે ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ. જુદા જુદા ઉપયોગ માટે જુદા જુદા ઘન પદાર્થ વપરાય છે. ઘનમાં તેના ગુણધર્મો જુદા જુદા બંધન બળ દર્શાવે છે. અને આના માટે જ ઘન પદાર્થ અને ઘન અવસ્થાનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે. ઘનનો અભ્યાસ કરીને ઉચ્ચ તાપસહ, અતિવાહકો, ચુંબકીય પદાર્થો, બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ, સર્જિકલ પ્રત્યારોપણના બાયો પદાર્થો પણ આપણે બનાવી શકીએ છીએ. પ્રવાહી અને વાયુને દ્રવ છે એવું કહેવામાં આવે. દ્રવ એટલે ફ્લુઇડ છે, એટલે કે પ્રવાહિતાનો ગુણધર્મ દર્શાવે છે. એને વહેડાવી શકાય છે, એનું વહન થઈ શકે પ્રવાહી અને વાયુ અવસ્થાનું. કારણ કે પ્રવાહીની અંદર મુક્ત અવસ્થામાં અણુ હોય છે, પરિણામે એ સરળતાથી વહન પામી શકે. જ્યારે ઘન પદાર્થની અંદર આપણને ખ્યાલ છે અણુઓ ચોક્કસ રીતે જકડાયેલા છે, માત્ર દોલનો દર્શાવે છે, વાઇબ્રેશન દર્શાવી શકે, પરંતુ પોતાનું સ્થાન છોડીને વહન દર્શાવી શકતા નથી. આથી ઘન પદાર્થો સખત હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થોમાં કણોની ગોઠવણી વ્યવસ્થિત જોવા મળે. અને આ એકમની અંદર આપણે જુદી જુદી ગોઠવણીનો અભ્યાસ કરીશું. ઘન પદાર્થના ગુણધર્મ, ઘટક કણો અને એની વચ્ચેના સંબંધ અને અન્ય ગુણધર્મો પર પણ ચર્ચા કરીશું. ગુણધર્મોમાં કેવો ફેરફાર થાય અને ઈચ્છિત ઉપયોગમાં લઈ શકાય એવા ઘન પદાર્થ આપણે બનાવી શકીએ, તેનો પણ અભ્યાસ મિત્રો આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. આખું ચેપ્ટર વિશે બેઝિક માહિતી માટેનો પહેલો પ્રશ્ન છે, એટલો બધો અગત્યનો નથી, પણ વ્યવસ્થિત એકવાર વાંચી નાખવાનો છે. પ્રશ્ન નંબર 2 ઘન પદાર્થની લાક્ષણિકતાઓ જણાવો. તો ઘન અને પ્રવાહી અને વાયુ અવસ્થામાં સ્થાયી અવસ્થા પર આધાર રાખતા મુખ્ય 2 પરિબળો છે. એક તો આંતરઆણવીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ઉર્જા. ખાસ વસ્તુ આ સમજી લેવાની. આંતરઆણવીય આકર્ષણ બળ જેટલું વધારે પ્રબળ એટલા અણુઓ વધારે નજીકથી જકડાયેલા હોય. અને જ્યારે પણ અણુઓ વધારે નજીકથી જકડાયેલા હોય ત્યારે ઘન અવસ્થા પ્રાપ્ત કરી શકાય. બીજું છે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા એ ઘટક કણોના ઝડપી વહન માટે જવાબદાર છે. એટલે કે ઉષ્મીય ઉર્જા વધારે તો ઘટક કણોનું વહન થાય, અને વહન થાય તો એ ઘન અવસ્થાનો ગુણધર્મ ગુમાવે. માટે એવું કહી શકાય આંતરઆણવીય આકર્ષણ બળ પ્રબળ
અને ઉષ્મીય ઉર્જા ઓછી હોય તેવા પદાર્થોમાં અણુ પરમાણુ કે આયનો વચ્ચે આકર્ષણ બળ વધે છે, માટે કણો જકડાયેલા રહે અને આમ ઘન અવસ્થા અથવા તો ઘન સ્થિતિ જોવા મળશે. ફરીથી કહું છું, આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ, ઉષ્મીય ઉર્જા જેટલી ઓછી તેટલા ઘટક કણો અણુ પરમાણુ કે આયનો જકડાયેલા રહેશે, ચોક્કસ સ્થાને જકડાયેલા રહે છે. પરિણામે ઘન સ્થિતિ આપણે મિત્રો પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી છે ઘન અવસ્થાના ગુણધર્મો. તો આપણે ધોરણ 8 અને 9 શીખતા આવ્યા છીએ કે ઘન પદાર્થ હોય તો એને ચોક્કસ દળ હોય, કદ હોય અને આકાર દર્શાવે. આંતરાણવીય અંતર પણ તેનું ઓછું હોય અને આંતરાણવીય અંતર ઓછું હોવાનું મુખ્ય કારણ કહી શકે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું માલુમ પડે. એ ઉપરાંત ઘટક કણો ચોક્કસ સ્થાને જ ગોઠવાયેલા હોય છે, માટે પોતાના સ્થાન ઉપર દોલનો દર્શાવી શકે, વાઇબ્રેશન આપી શકે છે અને અદબનીય અને દ્રઢ હોય છે. કારણ કે શક્ય એટલા નજીક પરમાણુ ગોઠવાયેલા હોય તો એ સ્વાભાવિક છે દ્રઢ હોય છે, સખત તરીકેનો ગુણધર્મ ધારણ કરે છે. આ સામાન્ય લાક્ષણિકતા અને સામાન્ય ગુણધર્મ છે. ચોક્કસ દળ, કદ અને આકાર, આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ, આંતરાણવીય અંતર ઓછું, ઘટક કણો ચોક્કસ સ્થાને જકડાયેલા છે, માત્ર દોલનો દર્શાવે અને અદબનીય અને દ્રઢ હોય છે. મિત્રો આનો સ્ક્રીનશોટ પણ આપણે પાડી લેવાનો છે. આ પ્રશ્ન નંબર 2, ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ જણાવો. મિત્રો આના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 3, અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થ વિશે નોંધ લખો. હવે ઘન પદાર્થના મુખ્ય 2 પ્રકાર પડે, એક અસ્ફટિકમય ઘન પદાર્થ અને બીજું સ્ફટિકમય ઘન પદાર્થ. તો આ 2 પ્રકારો જે છે એમાં ખાસ આકૃતિઓ પરથી સમજી શકાય એવું છે. આ ક્વાર્ટઝ જે છે એ સ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ છે. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણો, આ જે ડોટ દર્શાવેલા છે, ટપકા છે, એ ઘટક કણો છે અને ઘટક કણો તરીકે અણુ પરમાણુ કે આયન લઈ શકીએ. તો આ ઘટક કણો સુવ્યવસ્થિત ગોઠવણી છે. જો આવી જ ગોઠવણી ઉપર છે, નીચે છે, બાજુમાં છે, એટલે કે સુવ્યવસ્થિત ગોઠવણી દર્શાવે છે અને આ લાંબા ગાળાની ગોઠવણી છે. બધી જગ્યાએ આ જ પ્રકારની ગોઠવણી દર્શાવે અને આ ગોઠવણી જે છે આવર્તનીય થાય છે, એટલે કે પુનરાવર્તિત જોવા મળે છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એના ઘટક કણો જેમાં અણુ પરમાણુ કે આયન હોય એ ચોક્કસ ગોઠવણી દર્શાવે, લાંબા ગાળા સુધી એ ક્રમ જળવાઈ રહે છે અને સ્ફટિક રચનાની અંદર આવર્તનીય રીતે આ રચના પુનરાવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે ક્વાર્ટઝ અને NaCl આપણે લઈ શકીએ, સોડિયમ ક્લોરાઇડ. હા, વાત કરીએ આપણે સ્ફટિકમય. હવે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની. તો અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર પણ ઘટક કણોની ગોઠવણી જોવા મળે છે, પરંતુ આ ક્રમ લાંબા ગાળા સુધી જોવા મળતો નથી. એટલે દરેક જગ્યાએ તમે જોઈ શકો કે ગોઠવણી છે, પરંતુ એની રચના કેવી છે, જુદી જુદી છે. એટલે કે ઘટક કણોની ગોઠવણી જોવા મળે, પરંતુ આ ક્રમ ટૂંકા ગાળા સુધી હોય છે, લાંબા ગાળા સુધી જળવાતો નથી. બીજી વસ્તુ, આ ક્રમ જે છે આવર્તનીય નથી, એટલે કે વારંવાર આની આ જ રચના રિપીટ થશે એવું કહી શકાતું નથી. માટે આ પ્રકારના ઘન પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે ક્વાર્ટઝ, ગ્લાસ. આ બંને વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. આપણે જોઈએ થિયરી માટે આકૃતિ પરથી એટલી વસ્તુ સમજાણા બાદ થિયરી આપણે હમણાં જે વાત કરીએ, મુખ્ય 2 પ્રકાર, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન પદાર્થમાં નાના સ્ફટિકો ધરાવે છે અને નાના સ્ફટિકોનો ચોક્કસ આકાર છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો, અણુ પરમાણુ કે આયન ચોક્કસ ગોઠવણી દર્શાવે છે. ગોઠવણી લાંબા ગાળા સુધી જળવાયેલ રહે છે. ગોઠવણી આવર્તનીય રીતે પુનરાવર્તિત થાય છે. ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ લઈ શકાય. વાત કરીએ અસ્ફટિકમય. અસ્ફટિકમય ઘન પદાર્થ
અસ્ફટિકમય માટે વાત કરીએ તો ગ્રીક ભાષાનો શબ્દ એમોર્ફસ તરીકે એને ઓળખવામાં આવે અને એમોર્ફોસનો અર્થ થાય છે નો ફોર્મ, કે જેનું કોઈ સ્વરૂપ નથી એવું. ઘટકકણની અવ્યવસ્થિત ગોઠવણી છે. ટૂંકા ગાળા સુધી ગોઠવણી દર્શાવે છે. આવર્તનીય ગોઠવણી પણ ટૂંકા ગાળા સુધી છે, લાંબા ગાળા સુધી આ ક્રમ જળવાયેલો રહેતો હોવા જોવા મળતો નથી. અને ત્યાર પછી એ વિખેરણ પામે છે, એટલે અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે. અવ્યવસ્થિત ગોઠવણી જોઈ શકાય છે અસ્ફટિકમય માટે. ઉદાહરણ છે એનું ક્વાર્ટઝ ગ્લાસ, જેમાં લાંબા ગાળા સુધી ક્રમ જળવાયેલો હોતો નથી. અસ્ફટિકમય ઘન પદાર્થો એ પ્રવાહી જેવું હોય છે. ઉદાહરણ છે કાચ, રબર અને પ્લાસ્ટિક. આ બધા જ અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણો છે. કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તેને સ્પષ્ટ અને ચોક્કસ ગલનબિંદુ હોય છે. કોઈ પણ ઘન પદાર્થ લઈએ જે સ્ફટિકમય છે ને ચોક્કસ ગલનબિંદુ છે. ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે કોઈ પદાર્થ એ છે, એનું ચોક્કસ ગલનબિંદુ છે 455 કેલ્વિન. તો જ્યારે પણ આપણે એને ટેમ્પરેચર આપીશું ત્યારે એક્ઝેક્ટ 455 કેલ્વિન તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થ એ હતો એ પીગળાય છે, એનું ગલન થશે. જ્યારે એની સાપેક્ષમાં વાત કરીએ તો અસ્ફટિકમય ઘન પદાર્થોને સ્પષ્ટ ગલનબિંદુ હોતું નથી, પરંતુ મિત્રો એ તાપમાનનો ગાળો દર્શાવે છે, એટલે કે તાપમાનની અંદર ડિફરન્ટ ટાઈમ જોવા મળે છે. એનું ઉદાહરણ લઈએ, રબર લઈએ, અસ્ફટિકમય છે. રબરને આપણે ગરમ કરીએ તો સૌપ્રથમ એ નરમ બને, એટલે ટેમ્પરેચરની એના ઉપર અસર થવા માંડે છે અને ત્યાર પછી એ પીગળે છે, એટલે કે ટેમ્પરેચરનો ગાળો દર્શાવે. ધારો કે રબર જે છે એ એપ્રોક્સિમેટ ધારો કે લઈએ કે 60°C પીગળતું હોય તો 60 થી 70 વચ્ચે એનો ટેમ્પરેચરનો ટાઈમ લેવામાં આવે છે. આમ ચોક્કસ અને સ્પષ્ટ ગલનબિંદુ અસ્ફટિકમય ઘન પદાર્થ દર્શાવતા નથી. કાચને ગરમ કરતા અને એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો દૂધિયું બને છે. પ્રવાહીની જેમ અસ્ફટિકમયને વહેવાનું વલણ હોય છે, પરંતુ વહન ખૂબ જ ધીમું દર્શાવે છે અને ઘન પદાર્થનું વહન ધીમું હોય છે. આથી તેને સ્યુડો ઘન અથવા તો આભાસી ઘન અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી કહેવામાં આવે છે. એટલે કે ધારો કે બરફ લઈએ મિત્રો, તો બરફ જે છે એ હકીકતમાં પાણીનું ઠંડુ કરેલું સ્વરૂપ કહેવાય. તો એ અસ્ફટિકમય પદાર્થ કહી શકાય, કારણ કે એ સ્યુડો ઘન છે, આભાસી ઘન છે. વાસ્તવિક રૂમ ટેમ્પરેચરની પરિસ્થિતિમાં એ ઘન અવસ્થામાં જોવા મળતો નથી. માટે ઘણી વખત પ્રવાહીની જેમ અસ્ફટિકમય વલણ દર્શાવે અને એનું વહન ખૂબ જ ધીમું હોય. સામે કેટલાક અસ્ફટિકમય ઘન પદાર્થો છે એનું વહન પણ ધીમું થાય છે, તેને સ્યુડો ઘન અથવા તો આભાસી ઘન તરીકે ઓળખી શકાય. અને આભાસી ઘન એટલે કે અતિશય ઠંડા કરેલા પ્રવાહી. તો આ મિત્રો આપણે વાત કરી અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન, સાથે એના કેટલાક ગુણધર્મોની પણ વાત કરી લઈએ, ચર્ચા કરી લઈએ. ઉદાહરણ આપણને આપેલું છે કે જૂની ઇમારતના કાચના દરવાજા હોય તો એ કાચના દરવાજામાં નીચેનો ભાગ જે છે એ સહેજ જાડો જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે કાચ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તેનું ધીમું વહન થાય છે. પરિણામે કાચ જો આમ ઊભો પડેલો હોય, આ રીતે ઊભો હોય તો ધીમે ધીમે વહન પામીને નીચે તરફ એકઠું થશે. પરિણામે નીચેનો ભાગ વધારે જાડો જોવા મળે છે એવું કહી શકાય. એ ઉપરાંત ખાસ અગત્યનો ગુણધર્મ, સ્ફટિકમય ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય અને વક્રીભવનાંક જેવા ગુણધર્મ જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ લઈએ તો એના બધા જ ગુણધર્મ જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળે છે અને એનું કારણ કહી શકાય કે જુદી જુદી દિશાની અંદર ગોઠવણીના ભૌતિક ગુણધર્મો જુદા જુદા દર્શાવે છે એવું કહી શકાય. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં બધી જ દિશામાં ગુણધર્મ સમાન જોવા મળે છે. અને મિત્રો સમાન ગુણધર્મ જોવાનું કારણ છે બધી જ દિશામાં અનિયમિતતા જોવા મળે છે. એટલે ખાસ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની. અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો બધી જ દિશામાં ગુણધર્મ એના સમાન, કારણ કે બધી જ દિશામાં અનિયમિતતા સમાન છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર બધી જ દિશામાં નિયમિતતા જોવા મળે છે, માટે ગુણધર્મો પણ એના જુદા જુદા જોઈ શકાય છે. ઉદાહરણ આપણને આપેલું છે કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે ને બે રીતે કાપવામાં આવે, એક A થી B એટલે બે ભાગ પડશે. તો બંનેની અંદર
ખરેખર જોવા જઈએ તો ડિફરન્ટ જોવા મળે છે, માટે ગુણધર્મ અનિયમિતતા. એ જ રીતે સી અને ડી, તો આમાં અનિયમિતતા જોવા મળશે. અનિયમિતતા એટલે કે રચના જે છે એમાં ગુણધર્મો જે છે એમાં અનિયમિતતા જોવા મળશે એવું કહી શકીએ. તો મિત્રો પ્રશ્ન નંબર 3 જે હતો એના આધારે જ આખો પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4નું કોષ્ટક મોસ્ટ આઈએમપી અને આપણે ફરજિયાત તૈયાર કરવાનું છે. પ્રશ્ન 3 છે એનો જ બેઠો આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે. કોષ્ટક છે, તફાવતમાં પૂછી શકાય. પ્રશ્ન નંબર 4 સાથે સ્ક્રીનશોટ પાડતા રહેવાનું. સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત આપો. તો હમણાં જ આપણે શીખ્યા એ પ્રમાણે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થનો આકાર અનિયમિત જોવા મળે. બીજું, સ્ફટિકમય ઘન પદાર્થને સ્પષ્ટ અને ચોક્કસ ગલનબિંદુ છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના ગાળામાં ધીમે ધીમે નરમ બને છે અને ત્યાર પછી ચોક્કસ ગલનબિંદુ હોતું નથી. તાપમાનના ગાળાની અંદર એ દર્શાવ્યું. ઉદાહરણ આપણે યાદ રાખ્યું હતું રબરનો. ખાસ અગત્યનો ગુણધર્મ ચિરાડ, જેને ક્લીવેજ તરીકે પણ ઓળખવામાં આવે. ક્લીવેજ પ્રોપર્ટી. ક્લીવેજ પ્રોપર્ટી એટલે કે ચિરાડ ગુણધર્મ એ શું છે? કોઈ સ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા જેવા ધારદાર સાધન વડે કાપી નાખવામાં આવે તો તેની અંદરની સપાટી એ મૂળ સપાટી જેવી જ જોવા મળે. હવે અત્યારે હાલમાં કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ આપણી પાસે હાજર નથી, છતાં સમજાવવા માટે એક ઉદાહરણ લઈ શકાય સામાન્ય રીતે, કે ધારો કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને હું વચ્ચેથી કાપી નાખું તો અંદરની સપાટી એ બહારની સપાટી જેવી જ હોય તો એ પદાર્થને સ્ફટિકમય કહીશું. એની સાપેક્ષે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ, જે ઉદાહરણ આપણે લીધું રબર. તો ધારો કે આ રબર છે. હવે આ રબર જે છે એની બહારની સપાટી અને આ રબર જે છે એને કાપી નાખવામાં આવે. આ અંદરની સપાટી ખરબચડી જોવા મળે છે, બહારની સપાટી લીસી છે. આ ખરબચડી અને આ લીસી, બરાબર છે. તો આના ઉપરથી સ્પષ્ટ કહી શકાય આ કેવો પદાર્થ છે? અસ્ફટિકમય પદાર્થ છે. એટલે એક વસ્તુ ખાસ ક્લિયર રાખવાની કે સ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા જેવા ધારદાર સાધન વડે કાપવામાં આવે તો મિત્રો અંદરની સપાટી એટલે કે મૂળ સપાટી બહારની સપાટી જેવી જ જોવા મળે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર અંદરની સપાટી અને બહારની સપાટી જુદી જુદી જોવા મળશે. બીજું ઉદાહરણ સરળતાથી સમજી શકાય, કાચ. કાચને તમે 2 ટુકડા કરો અને અંદરની સપાટી ઉપર આપણે હાથ ફેરવીએ તો ખરબચડું લાગે અને ઘણી વખત હાથમાંથી લોહી પણ નીકળી જાય. તો એના ઉપરથી કહી શકાય કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એ ઉપરાંત વાત કરીએ ગલન એન્થાલ્પી. તો હમણાં શીખ્યા ગલન બિંદુમાં અનિયમિતતા છે, તો ગલન એન્થાલ્પીની અંદર પણ અસ્ફટિકમય માટે અનિયમિતતા જોવા મળે. એટલે કે સ્ફટિકમય ઘન હોય તો ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી દર્શાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી દર્શાવતો નથી. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેવાનો આનો. એના ઉપરાંત ગુણધર્મોમાં વિષમદેશિકતા અને સમદેશિકતા, જે હમણાં જ આપણે શીખ્યા કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો જુદી જુદી દિશાની અંદર ગુણધર્મ જુદા જુદા જોવા મળે, જેને વિષમદેશિકતા તરીકે ઓળખવામાં આવે. વિષમ એટલે જુદા જુદા, દેશિકતા એટલે કે દિશા. તો જુદી જુદી દિશામાં ગુણધર્મ પણ જુદા જુદા. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો તેના માટે બધી જ દિશામાં ગુણધર્મ સમાન છે, માટે એને સમદેશિકતાનો ગુણધર્મ દર્શાવે છે મિત્રો, આપણે એવું કહી શકીએ. ક્રમ પણ આપણે શીખી ગયા. સ્ફટિકમય ઘન પદાર્થ માટે ઘટક કણોનો ક્રમ લાંબા ગાળા સુધી જળવાયેલો રહેશે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર આ ક્રમ ટૂંકા ગાળા સુધી જળવાયેલો હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થોને સાચા ઘન કહેવાશે. અસ્ફટિકમય ઘન પદાર્થોને આભાસી અથવા તો અતિશય ઠંડા કરેલા ઘન પદાર્થ કહી શકાય, જેને સ્યુડો ઘન તરીકે પણ ઓળખવામાં આવે. ઉદાહરણ MCQ માટે ખાસ યાદ રાખવાના બંનેના: NaCl, KCl, ZnS, નેપ્થેલિન, Fe, કોપર, Ag,
સલ્ફર, ફોસ્ફરસ ને આયોડિન એ સ્ફટિકમયના ઉદાહરણ છે. જ્યારે કાચ, રબર, ક્વાર્ટઝ, ગ્લાસ અસ્ફટિકમય સિલિકોન ફોટોવોલ્ટેઇક પદાર્થ કે જેના દ્વારા સૂર્ય પ્રકાશનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય, જે આપણે સોલાર સેલ તરીકે જેને ઉપયોગમાં લઈએ છીએ, એ અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે વર્તે છે. તો મિત્રો, આ કોષ્ટક ફરજિયાત તફાવત માટે તૈયાર કરવાનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી કહું છું, હોમવર્ક આપણે દરરોજનું 2 વાર લખવાનું હોય છે, પરંતુ આજે પહેલો પ્રશ્ન જે છે 2 વાર લખવાનો નથી. બાકીના બીજો અને ચોથો પ્રશ્ન બંને 2 વાર લખવાના. ત્રીજો પ્રશ્ન જે છે, બીજો પ્રશ્ન ચોથા પ્રશ્નની અંદર આવી જાય છે, એટલે ત્રીજો પ્રશ્ન પણ 2 વાર લખવાની જરૂરિયાત નથી. માટે બીજો અને ચોથો બંને પ્રશ્ન 2 વાર લખીને વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના છે. અને બીજી એક ખાસ અગત્યની સૂચના, ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષા, JEE કે નીટ દરેક પરીક્ષાઓ લેવાશે, જેની ખાસ નોંધ લેવાની છે. એટલે રોજના માટે જે સિલેબસ ચાલે છે એ પ્રમાણે વ્યવસ્થિત કરી આપણે તૈયારી કરવાની છે. કારણ કે હમણાં JEE નીટ બંને પરીક્ષાઓ, ગુજકેટની પરીક્ષા પણ લેવાની છે કોરોના સમયમાં, તો આવતા વર્ષે પણ આ પરીક્ષાઓ લેવાશે. એટલે એ જ તૈયારી પ્રમાણે આપણે આગળ વધીશું અને આપણે રોજના માટે જે કંઈ અહીંયાથી ચલાવવામાં આવે છે વ્યવસ્થિત તૈયારી કરવાની છે.